ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા 11 કચ્છીઓનું બહુમાન કરવા માટે ગોકુલા એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં અતિથિ પદે ઉપસ્થિત રહેલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ M.R. મેંગડેએ સમાજને મદદરૂપ થતી આવી પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રહે તેવો આશાવાદ દેખાડ્યો હતો। જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે કચ્છી રોગાન કળાની કચ્છથી લઈ વિદેશ સુધીની સફરની વિસ્તારપૂર્વક વાત કરી આ આયોજનને બિરદાવ્યું હતું। ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન કે હિરાણીએ મહેમાનોનું શાબ્દિક આવકાર કર્યો હતો, તો ટ્રસ્ટી નવીનભાઈ પંચાણીએ સૌનો પરિચય કરાવ્યો હતો। એવોર્ડ વિતરણ સમારોહમાં આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતા જેઠાલાલ નરસિંહ ઠક્કરને સેવારત્ન એવોર્ડ અપાયો હતો, તો કચ્છના 58થી વધારે યુવાનોને લશ્કરી અર્ધલશ્કરી દળમાં જોડવા માટેની નિઃશુલ્ક કામગીરી કરનાર પ્રવીર ધોળકિયાને યુવા રત્ન એવોર્ડ, કચ્છની મહિલા કબડ્ડી ટીમને રમતવીર એવોર્ડ, રોગાન કળાને જીવંત રાખનાર નિરૂણાના અબ્દુલ ગફૂર ખત્રીને કચ્છ કસબી એવોર્ડ, રતડિયા 43 વર્ષીય ગાંધીવાદી મોંઘીબેન માતૃવંદના એવોર્ડ, દારૂની બદી સામે જાગૃતિ ઝુંબેશ ઉપાડનાર ગુંજ સંસ્થાને કચ્છ શૌર્ય એવોર્ડ, 55 સમૃદ્ધ પુસ્તકોની ભેટ આપનાર ઈશ્વરભાઈ પરમારને શબ્દ સર્જન એવોર્ડ, ભૂસ્તરશાસ્ત્ર અને ભૂકંપ સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રોફેસર મહેશભાઈ ઠક્કરને સવાયા કચ્છી એવોર્ડ, માંડવીના ભાડઈ મોટીની શાળામાં 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા કીર્તિભાઈ ઠક્કરને કર્મવીર એવોર્ડ, ગ્રામોત્થાનની કામગીરી કરતા દીપેશભાઈ શ્રોફને ઉદ્યોગ રત્ન એવોર્ડ, તો પસ્તી એકત્ર કરી શૈક્ષણિક સહિતની સેવા પ્રવૃત્તિ કરતા પસ્તી ગ્રુપને ગોકુલા સ્ટાર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો। એવોર્ડમાં 11,000નું ચેક અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા। ટ્રસ્ટના ચેરમેન કે હિરાણી, હંસાબેન હિરાણી, નવીન પાંચાણી, મુકેશ વેકરિયા, હર્ષ હિરાણી અને અર્પિતા હિરાણીનું પણ મુખ્ય મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું। પસંદગી સમિતિના ડોક્ટર દર્શનાબેન ધોળકિયા, રસનેદી અંતાણી, નલિન ઉપાધ્યાય અને રમેશ દવેએ સેવા આપી હતી। શ્રીમતી વોરા અને શ્રીમતી મેંગડેએ પણ મંચસ્થ રહ્યા હતા। સંચાલન જયેશ રાવલે તો આભાર વિધિ S.T. પટેલે કરી હતી। સારી લાગણી અનુભવું છું મને। હું આરોગ્ય અને શિક્ષણનું જે કામ કરતી એના માટે બહુ વધારે હર્ષની લાગણી અનુભવું છું અને આ એવોર્ડ આખા ભુજના પસ્તી દાતાઓનો છે। હું તો ખાલી નિમિત્ત છું, જેમણે આટલી મોટી સંખ્યામાં પસ્તીનું દાન આપી અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, એટલે આ તમામ ભુજના પસ્તી દાતાઓને આ એવોર્ડ અર્પણ કરું છું। આમ એવોર્ડની સિસ્ટમ શું હોય છે કે ફાઇલ રજૂ કરો અને પછી તમારી પસંદગી થાય, ત્યારે ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ એક કિલો ચાંતરીને એક સારો દાખલો બેસાડ્યો છે કે કચ્છના ખૂણે જે બિલકુલ અપેક્ષા વગર કામ કરી રહ્યા છે એવા લોકોને આ એવોર્ડ આપી અને મારી મતે આ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ કરતાં પણ વધારે સારો એવોર્ડ મળે એવી લાગણી અનુભવી છે અને બ્રહ્માનંદ સહોદરા જેવી ખુશી હું અનુભવી રહ્યો છું। ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મારું નામ જોડાયું એટલે એ એવોર્ડની ગરિમા વધે એવું કામ કરવા માટે હું ઉત્સાહિત થયો છું। બહુ જ સારી લાગણી અનુભવું છું ને મને આનાથી વધારે પ્રોત્સાહિત મળ્યો છે અને આનાથી વધારે વિશેષ કામગીરી કરવા માટે મેં નક્કી કરી લીધું છે અને આ 15 વર્ષથી સેવા મારી ચાલુ છે। મને આ 61મો સન્માન છે મારો અને મને સન્માનની કોઈ ભાવના નથી, મારે ગરીબ માણસોનું કામ થાય એ ભાવનાથી હું કામ કરું છું। અત્યારે 8 મહિનામાં 2 લાખવાળા ઓપરેશન વિનામૂલ્યે થયા છે। કરે સંસ્થા છે, હું એક પૈસો મારો વાપરતો નથી, પણ માર્ગદર્શન આપી અને આવું કામ કરું છું। બે નાના 3 મહિનાના બાળકોના જન્મથી ફાટેલ ઓટના ઓપરેશન કરાવ્યા છે। ઓપરેશન કરાવ્યા પછી એને 1000 રૂપિયા સંસ્થા તરફથી ભાડો પર લઈ દઉં છું। હું એક પૈસો ક્યાંથી લેતો નથી, એક પૈસો મારો વાપરતો નથી અને બહુ મને ઉત્તેજના થઈ છે કે આવી કામગીરી થાય અને મારો આ જે સન્માન કર્યો એ બદલ મને ખૂબ અભિનંદન આપું છું આ સંસ્થાને અને આવી કામગીરી કરવા માટે મને બહુ મજા આવી છે। આજે એકચ્યુઅલી શ્રી દીપેશભાઈ શ્રોફ એક કચ્છી ઉદ્યોગપતિનો આ એવોર્ડ મળેલો છે। એમની અનુપસ્થિતિમાં આ એવોર્ડ મેં લીધો છે। કચ્છના જે અત્યારના ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે એમાં કચ્છીઓ ઉદ્યોગપતિઓ બહુ ઓછા છે અને આજે જે કચ્છી ઉદ્યોગપતિ તરીકે દીપેશભાઈ શ્રોફનું જે સન્માન કર્યું છે અને એ ઉદ્યોગ ફક્ત કમાવા માટેનું સાધન નહીં પણ એક સેવાનું માધ્યમ છે એમ માની અને એમની આખી પ્રવૃત્તિઓ ચાલે છે। ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ બી કચ્છમાં એ ચલાવી રહ્યા છે
આજે એનું સન્માન છે એટલે બીજા ઉદ્યોગપતિઓને એમાંથી 100% પ્રેરણા મળશે. મને અત્યારે ગોકુલા ટ્રસ્ટ દ્વારા સવાઈ કચ્છી માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. લાગણી તો આટલા વર્ષોથી છેલ્લા 25 વર્ષથી કચ્છની અંદર કામ કરી રહ્યો છું. મારું મુખ્ય કામ ભૂકંપ ઉપર રિસર્ચ કરવાનું અને જીઓલોજીકલ છેલ્લા 2.5 મિલિયન એટલે કે 26 લાખ વર્ષની અંદર આવેલા ભૂકંપો અને ક્લાઇમેટિક ચેન્જીસ એની ઉપર કામ કરવાનું મારું મુખ્ય ભૂમિકા છે 25 વર્ષમાં. અને સમગ્ર વિશ્વમાં 2.5 મિલિયન વર્ષમાં શું ફેરફારો કચ્છની અંદર થયા એના માટેનો સ્ટડી કરવા માટે કચ્છ એક બહુ ઉમદા જગ્યા છે. એ સિવાય પણ જુરાસિક કાળના ખડકો માટે કચ્છ એક ઉમદા જગ્યા છે. એ બાબતની જાણ મેં વિશ્વમાં લગભગ અનેક દેશોમાં 40 દેશોમાં આ વાત ફેલાવી છે. અને કચ્છની અંદર જ આ કામ કરીને કચ્છની અંદર જ મારી રિસર્ચની જે વિસ્તૃતિકરણ છે એ ફેલાવવામાં કચ્છની ભૂમિ અને કચ્છની જનતાનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે. અને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ મને નાની મોટી એવી પ્રોબ્લેમ્સ ઊભી થાય તો કચ્છના લોકોએ મને ગામડામાં, કારણ કે મારું કામ ગામડાઓમાં જ હોય છે, તો એટલી સરળતાથી દરેક વસ્તુને સુલઝાવી લીધી છે. તો ગોકુલા ટ્રસ્ટને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે લાગણી માટે ખરેખર શબ્દો નથી. અવોર્ડ્સની હમણાં વચ્ચે ઔપચારિકતા થઈ એવી રીતે ઘણા અવોર્ડ્સ મને અને મારા પરિવારને મળ્યા છે. એ નેશનલ લેવલના છે, સ્ટેટ લેવલના છે અને ઘણા બધા વિશિષ્ટ સન્માન મળ્યા છે. પણ ટૂંકમાં જે ઘર આંગણે ખાસ કરીને જાય આપણા કચ્છમાં, ભુજમાં અને આપણા કચ્છીઓની સમક્ષ એક આવો ચેરિટેબલ ટ્રસ્ટ, ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ જેવા કચ્છી સંસ્થા વિચારે અને જે બહુમાન ઘર આંગણે કરે છે ને એનો આનંદ ખરેખર એના માટે શબ્દો નથી હોતા. અને જે ગયા વર્ષે કે 2013માં મોદી સાહેબે જે અહીંયા સન્માન કર્યો હતો લાલન કોલેજના એક હોલમાં, આવા પ્રસંગોનું જે આનંદ હોય છે ને એની કંઈ વર્ણવાની કોઈ ખરેખર શબ્દો નથી હોતા. અને ખૂબ જ આનંદ થયો હતો. આવા આપણા કચ્છના જે NGO છે અને માધ્યમો છે, સરકારી છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એ ખરેખર આવી પ્રતિભાઓ કે આવી જે ખૂણે ખાંચે જે પ્રતિભાઓ છે ને કળાઓ છે કે ઘણું બધું છે એને ઓળખી અને બહાર કાઢી અને વિશ્વ સમક્ષ મૂકે તો આવતા ભવિષ્યમાં ઘણી આવી નવી પેઢીઓ એનાથી વાકેફ થશે અને આવી લુપ્ત થતી કળાઓને અને જે ખૂણે ખાંચે જે વસ્તુ છુપાયેલી છે એને વધુ નવો વેગ મળશે. આજે એવોર્ડ મળ્યો છે ત્યારે હું ખરેખર મને કોઈ શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર કે પરમવીર ચક્ર મળ્યો હોય અને લશ્કરના એક જવાનને જેવો આનંદ થાય એવો આનંદ મને થાય છે.